हेलो फ्रेंड्स, हूँ पटेल जिनल फ्रॉम असोमेक विद्यालय स्टैंडर्ड 8 चैप्टर नंबर 15 આલેખનો પરિચય। હવે આ ચેપ્ટરમાં આપણે આલેખ વિશે શીખવાના છીએ। તો પહેલો છે લંબ આલેખ। તો લંબ આલેખ એટલે શું છે આપણે જોઈએ કે લંબ આલેખનો મુખ્ય ઉપયોગ માહિતીના કેટલાક વિભાગો વચ્ચે તુલના કરવા માટે થાય છે। લંબ આલેખને આડી અથવા ઊભી સમાંતર લીટીઓ દ્વારા દર્શાવાય છે। જોવામાં સરળતા રહે તે માટે તેને સ્તંભ સ્વરૂપે પણ દોરી શકાય છે। તો શું છે લંબ આલેખમાં? તો અહીં આપણને એક આકૃતિ આપેલી છે જેમાં આ જે ઊભી લાઈન છે એ શું કહેવાય? લંબ આલેખ। તો શું છે આ આલેખ શું દર્શાવે છે કે આકૃતિ 15.1માં ગણિત વિષયની 3 સત્રાંત પરીક્ષામાં અનુએ મેળવેલ ગુણના લંબ આલેખ છે। તો અનુએ 3 સત્રાંત પરીક્ષા, પહેલી સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષા અને તૃતીય સત્રાંત પરીક્ષામાં મેળવેલા ગુણનો આ આલેખ છે। તો પહેલી પરીક્ષામાં જોઈએ છે તો અહીં આ જે પહેલાં તો આપણને આલેખમાં જે નીચેની લાઈન હોય એને એક્સ અક્ષ કહેવામાં આવે છે અને જે ઊભી લાઈન હોય તેને વાય અક્ષ કહેવામાં આવે છે। એ આપણે આગળના ધોરણમાં શીખી ગયા। તો હવે આપણે આલેખ પેપરમાં એક્સ અક્ષ અને વાય અક્ષ શું છે આપણને ખ્યાલ આવી ગયો। હવે અહીં એક્સ અક્ષ પર શું દર્શાવેલું છે કે પરીક્ષા સત્રાંત દર્શાવેલા છે કે પ્રથમ સત્રાંત, દ્વિતીય સત્રાંત અને તૃતીય સત્રાંત, અને વાય અક્ષ પર શું દર્શાવેલા છે? ગુણ દર્શાવેલા છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે બધા ગુણ વચ્ચેનો જે ડિફરન્સ છે તે કેવો છે? સરખો છે। એટલે કે 10, 20, 30, 40, 50 એમ 10-10નો બધા વચ્ચે ગેપ છે। અહીં આપણે 5 લખીએ, પછી 10 લખીએ, પછી 20 લખીએ, 30 લખીએ એવું કરી શકીએ નહીં। આપણે સરખો ડિફરન્સ બતાવવું પડે છે। એટલે અહીં 5, 10, 20, 30, 40, 50 એમ આપણે ગુણ દર્શાવી દીધા વાય અક્ષ પર। હવે પ્રથમ સત્રાંત છે તેના ગુણ કેટલા છે? અહીં 20 અને 30ની વચ્ચે છે એટલે 25 ગુણ। દ્વિતીય સત્રાંત છે તેમાં આપણે જોઈએ તો વાય અક્ષ પર કેટલા ગુણ દર્શાવેલા છે? 30 ગુણ। પછી તૃતીય સત્રાંત જોઈએ તો અહીં આપણને 40 અને 50ની વચ્ચે જોવા મળે છે એટલે કેટલા ગુણ છે આમાં? 45 ગુણ। તો આપણને આ રીતે આપણે માહિતીની સરખામણી કરી શકીએ છીએ। અહીં પ્રથમ સત્રાંતની સરખામણીમાં તૃતીય સત્રાંતના ગુણ વધારે છે। એ રીતે આપણે માહિતીઓની સરખામણી કરવી હોય તો તે માટે આપણે લંબ આલેખનો ઉપયોગ કરીએ છીએ। અહીં આ જે આલેખની જાડાઈ છે, આ જે સ્તંભની જાડાઈ છે એનો અહીં તેની કોઈ અસર થતી નથી। આપણે આ સ્તંભને જાડા કે પતલા પણ દોરી શકીએ છીએ। અહીં માત્ર એમની ઊંચાઈ જ મહત્ત્વ ધરાવે છે। હવે પાછળ એક બીજો આલેખ આપ્યો છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ પણ આલેખ કયો છે? લંબ આલેખ। પણ અહીં જે સ્તંભ છે એ શેમાં છે? જોડીમાં છે। તો આ સ્તંભ આલેખ આ રીતે જોડીમાં પણ હોઈ શકે। અહીં આ શેનો આલેખ છે? અહીં 2 દિવસની જોડીમાં જુદા જુદા ફળનું થયેલું વેચાણ। અહીં વાય અક્ષ પર શું આપેલું છે? વેચાણ આપેલું છે અને નીચે શું આપેલું છે? ફળ આપેલું છે। એટલે 2 દિવસ કયા છે? સોમવાર અને મંગળવાર। આ જે ડાર્ક સ્તંભ છે એ કયા વારનું વેચાણ છે? સોમવારનું। અને આ જે ઝાંખો સ્તંભ છે એ કયા વારનું વેચાણ છે? મંગળવારનું। તો અહીં જે 2 દિવસનું જે વેચાણ છે ફળોનું તે અહીં આલેખ દ્વારા દર્શાવેલું છે। તો આ રીતે લંબ આલેખ જોડીમાં પણ હોઈ શકે છે। હવે અહીં કેરીનું વેચાણ દર્શાવે છે, સફરજનનું વેચાણ દર્શાવે છે, નારંગીનું વેચાણ દર્શાવે છે, પપૈયા અને કેળા। તો અહીં આપણે આલેખ પરથી કેવી રીતે ખબર પડે? તો આલેખ પરથી અહીંયા વેચાણ કિલોગ્રામમાં આપેલું છે વાય અક્ષ પર અને એક્સ અક્ષ પર ફળોના નામ આપેલા છે। તો આપણે પહેલાં શૂન્યથી સ્ટાર્ટ કરીશું અને વાય અક્ષ પર ડિફરન્સ કેટલો લીધેલો છે? 5-5નો। તો અહીં 0, પછી 5, પછી 10, પછી 15। હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જેટલું ગેપ લીધેલું હોય એટલું જ બધા અંકો વચ્ચે પણ ગેપ રાખવાનું છે। તો 0, પછી 5, 10, 15, 20, 25, 30, 35 અને 40। તો અહીં આપણે કેરીનું જોઈએ કે કેરીનું સોમવારે કેટલા કિલો વેચાણ થયેલું છે? તો અહીં આપણે જોઈએ કે કેરી
15 અને 20ની વચ્ચે છે, એટલે 15 અને 20ની વચ્ચે શું આવશે? 17.5 અથવા તો 18. તો અહીં કેરીનું વેચાણ કેટલું છે? 18 કિલોગ્રામ. અને તે જ દિવસે મંગળવારે કેરીનું વેચાણ કેટલું છે? અહીં 20 અને 25ની વચ્ચે છે, એટલે કેટલું હશે? 23. તો અહીં સોમવારે કેરી 18 કિલો વેચાય છે અને મંગળવારે કેરીનું વેચાણ 30 કિલોગ્રામ થાય છે. તો એ જ રીતે આપણે આમ આલેખ પરથી જુદા જુદા ફળોના સોમવારે અને મંગળવારે કેટલા કિલોગ્રામ વેચાણ થયું એ આપણે જાણી શકીએ છીએ. તો આ રીતે આપણે વસ્તુઓની સરખામણી કરવા માટે લંબ આલેખનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળ છે વૃત્ત આલેખ અથવા તો વર્તુળ આલેખ. વર્તુળ આલેખ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે તે કેવા આકારમાં હોય? વર્તુળાકારમાં. તો શું છે વર્તુળ આલેખ? આપણે જોઈએ, કોઈ સમગ્ર માહિતીના સાપેક્ષે તેના કોઈ અંશ કે પછી એક અંશની બીજા અંશ સાથે સરખામણી કરવા માટે વૃત્ત આલેખ વપરાય છે. વૃત્ત આલેખનું બીજું શું કહેવાય? સર્કલ ગ્રાફ અથવા પાય ગ્રાફ. ઇંગ્લિશમાં એને સર્કલ ગ્રાફ અથવા તો પાય ગ્રાફ કહે છે. કોઈ અંશ એટલે કે આપણી પાસે આખી વસ્તુ હોય અને એમાંથી આપણે અમુક ટકા ભાગ બતાવવો હોય અથવા તો બે ભાગોની સરખામણી કરવી હોય તો આપણે ત્યારે વૃત્ત આલેખ દર્શાવીએ છીએ. આપણે આગળ ટકાવાળું ચેપ્ટર શીખી ગયા કે આપણે અંકોને ટકામાં ફેરવતા શીખી ગયા. તો અહીં આપણે આખી વસ્તુમાંથી કેટલા ટકા વસ્તુ છે એ દર્શાવવા માટે આપણે વૃત્ત આલેખનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા શેનો આલેખ છે કે આકૃતિ 15.3માં વૃત્ત આલેખ દર્શાવેલો છે. તેમાં ટેલિવિઝનની જુદી જુદી ચેનલ જોનારા લોકોની માહિતી ટકામાં દર્શાવેલ છે. તો અહીં ધારો કે ટેલિવિઝનની બધી ચેનલ છે તો તેને આપણે 100% ગણી લઈએ, જેમાં જ્ઞાનવર્ધક ચેનલ જોનારા લોકોની સંખ્યા કેટલી છે? 10%. સમાચાર જોનારા લોકોની સંખ્યા કેટલી છે? 15%. રમતગમત જોનારા લોકોની સંખ્યા કેટલી છે? 25%. અને મનોરંજનની ચેનલ જોનારા લોકોની સંખ્યા કેટલી છે? 50%. તો આ રીતે આપણે અમુક ભાગ દર્શાવવો હોય, જો આખી સંખ્યા આખી વસ્તુ હોય અને એમાંથી આપણે અમુક ટકા ભાગ દર્શાવવો હોય તો તેના માટે આપણે વૃત્ત આલેખ દર્શાવીએ છીએ અને આપણે તેમાં માહિતીને ટકામાં દર્શાવીશું. હવે આગળ છે આલેખનો ત્રીજો પ્રકાર, સ્તંભ આલેખ. તો સ્તંભ આલેખમાં શું છે કે આપેલ સતત માહિતીને જ્યારે વર્ગ સ્વરૂપે આપવામાં આવેલ હોય ત્યારે તેના લંબ આલેખને સ્તંભ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શું છે અહીં વર્ગ સ્વરૂપે એટલે આપણે કાગળના ઉદાહરણમાં વર્ગ સ્વરૂપ શું છે એ આપણે જોઈશું. કે ધારો કે 10થી 50, પછી 0 થી 50, 50 થી 100, 100 થી 150 એ રીતનું આપણને વર્ગ આપેલું હોય તો ત્યારે આપણે લંબ આલેખ જેવું જ છે સ્તંભ આલેખ. તો ત્યારે આપણે જે લંબ આલેખ દોરીએ છીએ તેને શું કહેશું? સ્તંભ આલેખ. તો ચાલો આપણે એને એક વધારે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં શું આપેલું છે કે આકૃતિ 15.4માં વસાહતના 40 લોકોનું વજનનું આવૃત્તિ વિતરણ સ્તંભ આલેખ દ્વારા દર્શાવેલ છે. તો આ જે કોષ્ટક છે એમાં જે વજન છે કિલોગ્રામમાં છે ને શેમાં આપેલું છે તે વર્ગ સ્વરૂપે. કે 40 અને બીજું જે નીચેની હરોળ છે એ શેની છે? વ્યક્તિની સંખ્યા દર્શાવે છે. એટલે કે 40 થી 45 કિલોગ્રામ વજન ધરાવતા વ્યક્તિ કેટલા છે? 4 છે. એ જ રીતે 45 થી 50ની વચ્ચે વજન ધરાવતા વ્યક્તિ કેટલા છે? 12. 50 થી 55 કિલોગ્રામ વજન ધરાવતા વ્યક્તિ કેટલા છે? 13. હવે 55 થી 60ની વચ્ચેનો કિલોગ્રામ દર્શાવતા વ્યક્તિ કેટલા છે? 6. અને એ જ રીતે 60 થી 65 કિલોગ્રામનો વજન ધરાવતા વ્યક્તિ કેટલા છે? 5. તો આ રીતે જે એને શું કહેવાય છે? વજન જે આપેલું છે તેને શું કહેવાય? વર્ગ સ્વરૂપે આપેલો. એટલે કે 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65 એને શું કહીશું આપણે? વર્ગ સ્વરૂપ.
હવે એ રીતનો જ્યારે આલેખ દર્શાવવાનો હોય તો ત્યાં આપણે લંબ આલેખ જ દોરીશું, પરંતુ ત્યારે તેને શું કહેવાય? સ્તંભ આલેખ. લંબ આલેખમાં આપણે આલેખની જાડાઈને મહત્ત્વ આપતા નથી. લંબ આલેખમાં આપણે આલેખને જાડો કે પતલો દોરી શકીએ છીએ, પરંતુ જ્યારે સ્તંભ આલેખ દોરવાનો હોય ત્યારે આપણે લંબ આલેખ જેવું જ દોરવાનું છે, પરંતુ એમાં આપણે જાડાઈ મહત્ત્વ ધરાવે છે. તો અહીં આપણે એક્સ અક્ષ પર વજન દર્શાવી દઈશું. વજન શેમાં છે? કિલોગ્રામમાં. અને વાય અક્ષ પર શું દર્શાવીશું? વ્યક્તિની સંખ્યા. હવે આપણે સ્કેલ માપ દર્શાવી દઈએ. અહીં સ્કેલ માપ કેવી રીતે લખીશું આપણે? કે એક્સ અક્ષ છે તો આપણે એક્સ અક્ષ લઈ લઈએ. એક્સ અક્ષ બરાબર. હવે આ જે ચોરસ ખાનું છે આપણા ગ્રાફ પેપરમાં, એ ચોરસ ખાના કેટલા સેન્ટીમીટરના હોય? 1 સેન્ટીમીટરના. તો આપણે 1 સેન્ટીમીટર બરાબર કેટલું માપ લીધું? સોરી, અહીં આપણે 2 સેન્ટીમીટર વચ્ચેનું માપ કેટલું છે? 40 થી 45. એટલે કે કેટલું છે અહીં? 5 કિલોગ્રામ થશે. 5-5નો ડિફરન્સ છે ને, એટલે આપણે અહીં કેટલા સેન્ટીમીટર લીધેલા છે? 2. તો 2 સેન્ટીમીટર બરાબર કેટલો ડિફરન્સ છે અહીં? 5-5 કિલોગ્રામનો ડિફરન્સ છે, એટલે 5 કિગ્રા. તો અહીં આ રીતે અહીં આપણે સ્કેલ માપ લખીશું. દરેક ગ્રાફ પેપરમાં ઉપર જમણા ખૂણે સ્કેલ માપ લખવું જરૂરી છે. તો સ્કેલ માપ કેવી રીતે લખાશે? કે એક્સ અક્ષનું પહેલાં લખીશું. તો એક્સ અક્ષ, તેના પર આપણે કેટલા સેન્ટીમીટર બરાબર માપ લીધું? 2 સેન્ટીમીટર બરાબર 5 કિગ્રા. એટલે કે એક્સ અક્ષની દરેક 2 સેન્ટીમીટરનું માપ કેટલું થશે? 5 કિલોગ્રામ થશે. હવે વાય અક્ષ પર દર્શાવીએ. વાય અક્ષ પર આપણે કેટલું લીધેલું છે? વાય અક્ષ પર પણ આપણે 2 સેન્ટીમીટરનું ગેપ રાખેલું છે, એટલે 2 સેન્ટીમીટર બરાબર કેટલું થશે? હવે બધા જ અંકો વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? અહીં આપણે જોઈએ કે 0 થી 2, 2 થી 4, એટલે બધા વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? અહીં 2નો. તો અહીં શું છે? વ્યક્તિની સંખ્યા છે, એટલે 2 સેન્ટીમીટર બરાબર 2 વ્યક્તિ. અથવા તો અહીં આપણે કિગ્રા કે વ્યક્તિ ન લખીએ તો 5 એકમ અથવા તો 2 એકમ, એ રીતે આપણે એનો સ્કેલ માપ દર્શાવીશું. અને એ ક્યાં લખવાનું છે? ગ્રાફ પેપર પર ઉપર જમણા ખૂણા પર. હવે આપણે સ્તંભ આલેખ કેવી રીતે દોરવાનો છે એનું આપણે જોઈએ. તો એક્સ અક્ષ પર આપણે વજન દર્શાવી દીધું, અને વાય અક્ષ પર શું દર્શાવી દીધું છે? આપણે વ્યક્તિની સંખ્યા. હવે આપણે જો અહીં આ જે ચિહ્ન આપેલું છે, આ ચિહ્ન શું છે? અહીં આપણે કાઉન્સમાં લખેલું છે કે આકૃતિમાં એક્સ અક્ષ પર દર્શાવેલ ઊંચી નીચી રેખા. આ શું છે? ઊંચી નીચી રેખા બતાવે છે કે 0 થી 40 વચ્ચેની સંખ્યા આપણે આલેખમાં દર્શાવેલ નથી. હવે આપણે જ્યાં એક્સ અક્ષ અને વાય અક્ષ છે ત્યાં શું આપણે કયું ઉદ્ગમ બિંદુ લઈએ છીએ? 0. ત્યારબાદ આપણે બધા વચ્ચેનો ગેપ કેટલો છે? 5-5 કિલોગ્રામનો. તો આપણે 0 પછી 5 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 15 કિલોગ્રામ, 20 કિલોગ્રામ, એ રીતે આપણે દર્શાવતા જઈએ તો આપણે 40 સુધી જઈએ ત્યાં સુધીમાં તો આલેખ પેપર કેટલું મોટું જોઈએ, અને આપણને આગળની સંખ્યાની એમ પણ આપણને જરૂર નથી. આપણો વર્ગ ક્યાંથી શરૂ થાય છે? 40 થી 45, 45 થી 50. તો તે પછીના વર્ગ આપણને સંખ્યાની જરૂર છે. તો 40ના આગળના અંકોની આપણને જરૂર નથી. તો તેવા અંકોને આપણે અહીંયા આડી ઊભી ઊંચી નીચી લાઈન વડે દર્શાવીશું. કે જેટલો ભાગ આપણે આગળ દર્શાવ્યો નથી, 0 થી અહીં 40 વચ્ચેનો ભાગ આપણે દર્શાવ્યો નથી, તો તેને આપણે અહીં ઊંચી નીચી લાઈનનું સંકેત બનાવીશું, જેથી આપણે અહીં કહી શકીએ કે અહીં એ ભાગ તો છે પણ અહીં આપણા આલેખમાં દર્શાવેલો નથી. તો અહીં આપણે હવે 40 થી 45, 45 થી 50 એ રીતનું 5-5ના ગેપમાં વજન દર્શાવી લઈએ કિલોગ્રામમાં. હવે અહીં વ્યક્તિની સંખ્યા આપણે દર્શાવી છે. હવે આપણે લંબ આલેખ દોરવાનો છે. તો કેવી રીતે આપણે લંબ આલેખ
એ જ છેલ્લે સ્તંભ આલેખ કહેવાશે. તો આપણે પહેલાં લંબ આલેખ કેવી રીતે દોરીએ છીએ કે અહીં 40 થી 45 વચ્ચે વ્યક્તિની સંખ્યા કેટલી છે? 4. તો અહીંયા આપણે 4 સુધી જવાનું છે, પરંતુ એની પહોળાઈ પણ અહીં ધ્યાનમાં રાખવાની છે, એની જાડાઈ પણ અહીં આપણે એને ધ્યાનમાં રાખીશું કે કેટલા વર્ગ વચ્ચે 4 વ્યક્તિ છે કે 40 થી 45, એટલે આપણે એને 40 થી 45 સુધીની જાડાઈ એની લઈશું. તો એ જ રીતે અહીં 45 થી 50, એટલે 45 થી 50 વચ્ચે કેટલા વ્યક્તિ છે? તો 45 થી 50 વચ્ચે અહીં 12 વ્યક્તિ છે. તો અહીં આપણે જાડાઈને ધ્યાનમાં રાખવાનો છે. લંબ આલેખ જે રીતે દોરીએ એ જ રીતે સ્તંભ આલેખ પણ દોરવાનો છે, પરંતુ અહીં જે વર્ગ આપેલા છે તે પ્રમાણે એની જાડાઈને ધ્યાનમાં રાખીશું. તો આને કહેવાશે સ્તંભ આલેખ. હવે આગળ છે રેખીય આલેખ. તો રેખીય આલેખ કેવો છે કે નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવવા રેખીય આલેખ અથવા તો તેની અંગ્રેજીમાં શું કહેવાય? લાઇન ગ્રાફ વપરાય છે. તો આપણે એને એક ઉદાહરણ દ્વારા જોઈશું કે જ્યારે અહીં એક ઉદાહરણ આપેલું છે કે જ્યારે રેણુ બીમાર હતી ત્યારે ડૉક્ટરે દર 4 કલાકે તેણીના શરીરનું તાપમાન નોંધેલ. આ માહિતી આલેખ સ્વરૂપે રજૂ કરેલ હતી. આપણે આ આલેખને સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ કહી શકીએ. તો અહીં એક્સ અક્ષ પર જે આવશે તે પહેલાં લખાશે અને વાય અક્ષ પર શું દર્શાવેલું હશે? તાપમાન દર્શાવેલું છે, એટલે સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ. અહીં આપણે એક્સ અક્ષ વિરુદ્ધ વાય અક્ષનું લેવાનું છે, એટલે એક્સ અક્ષ પર જે દર્શાવીશું તે શું છે? સમય વિરુદ્ધ વાય અક્ષ પર શું છે? તાપમાન, એટલે સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ કહી શકીએ. એટલે આકૃતિ 15.5 અને 15.6 નીચેનો કોષ્ટકમાં આપેલ માહિતીની ચિત્રાત્મક રજૂઆત છે. તો અહીં ડૉક્ટરે દર 4 કલાકે રેણુના શરીરનું તાપમાન જે નોંધેલ છે તે અહીં આપણને એક કોષ્ટક દ્વારા દર્શાવેલ છે. તો પહેલાં સમય છે કે સવારે 6 AM એટલે સવારે 6 વાગ્યે, પછી 10 AM એટલે સવારે 10 વાગ્યે, પછી 2 પછી ત્યારબાદ બાકીના 4 કલાક પછી 2 PM એટલે કે બપોરે 2 વાગ્યે, અને 6 PM એટલે સાંજે 6 વાગ્યે. તો ત્યારે તાપમાન કેટલું છે કે સવારે 6 વાગે કેટલું હતું? 37 ડિગ્રી તાપમાન. હવે તાપમાન શેમાં દર્શાવેલું છે? અહીં સેલ્સિયસમાં. તો 37 ડિગ્રી સેલ્સિયસ, 10 વાગે 40 ડિગ્રી સેલ્સિયસ, 2 વાગે 38 ડિગ્રી સેલ્સિયસ અને 6 વાગે 35 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે જાણીએ છીએ કે આલેખ પેપરમાં જે આડી રેખા હોય તેને શું કહીએ આપણે? અહીં જે આલેખ પેપર હોય એમાં જે આડી રેખા હોય તેને શું કહેવાય? એક્સ અક્ષ. અને જે ઊભી રેખા હોય તેને શું કહીશું આપણે? વાય અક્ષ. તો આપણે આલેખ જોઈશું હવે. તો અહીં આપણે વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ છે, એમાં વાય અક્ષ પર શું દર્શાવેલું છે? ઊભી અક્ષને શું કહીશું? વાય અક્ષ. તો વાય અક્ષ પર આપણે તાપમાન દર્શાવેલું છે, અને નીચે શું છે? એક્સ અક્ષ. તો એક્સ અક્ષ પર આપણે શું દર્શાવેલું છે? સમય દર્શાવેલું છે. તો અહીં શેનો આલેખ કહેવાશે? આ સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ. અહીં એક્સ અક્ષ પહેલાં બોલાશે, એટલે સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ. તો પાછળ જે આપણે કોષ્ટક જોયું કે સવારે 6 વાગે એનું રેણુનું તાપમાન કેટલું હતું? અહીં 36 અને 38ની વચ્ચે ટપકું છે, એટલે કેટલું? 2 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 2 એકમનો. તો અહીં આપણે એક લાઈન બરાબર કેટલું થશે? 1 એકમ થશે. તો અહીં કેટલું છે? સવારે 6 વાગે 37 ડિગ્રી સેલ્સિયસ, પછી 10 વાગે કેટલું છે? 40 ડિગ્રી સેલ્સિયસ, 2 વાગે કેટલું છે? 38 ડિગ્રી સેલ્સિયસ, અને સાંજે 6 વાગે કેટલું છે? 35 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે આ રીતે જે માહિતી છે એને આપણે ટપકા વડે પહેલાં રજૂ કરશું, અને ત્યારબાદ એ દરેક ટપકાને આપણે લાઈન વડે જોડી દઈશું. તો આપણે આલેખમાં જોઈ શકીએ છીએ બાજુના આલેખમાં કે આપણે બધા આલેખને એક લાઈન વડે જોડી દીધા છે. તો આ જે આલેખ છે એને શું કહીશું આપણે? રેખીય આલેખ. તો અહીં સમય વિરુદ્ધ તાપમાનનો જે આલેખ છે તેના પરથી આપણે કેટલીક બાબતો નોંધી શકીએ કે સવારે 10 વાગ્યા
પછી સવારે 10 વાગ્યે તાપમાન કેટલું હતું? મહત્તમ હતું કેટલું? 40 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યારબાદ સાંજે 6 વાગ્યા સુધી તાપમાનમાં સતત ઘટાડો આપણને જોવા મળે છે. અહીં જે લાઈન છે તે કેવી છે? નીચેની તરફ છે. એટલે આપણે શું કહી શકીએ કે અહીં તાપમાન સતત ઘટે છે. એટલે આપણે સાંજે 6 વાગ્યા સુધીમાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળે છે. તે જ રીતે અહીં આપણે જોઈએ કે સવારે 6 વાગ્યે તાપમાન કેટલું હતું? 37 ડિગ્રી સેલ્સિયસ. અને સવારે 10 વાગ્યે તાપમાન કેટલું પહોંચી જાય છે? 40 ડિગ્રી સેલ્સિયસ. તો અહીં આપણે કહી શકીએ કે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં અહીં 3 ડિગ્રી તાપમાન વધે છે. તો એ જ રીતે આપણે આલેખ પરથી ઘણી બધી માહિતીઓ મેળવી શકીએ છીએ. તો અહીં આપણે કેટલા પ્રકારના આલેખ જોયા? આજે આપણે 4 પ્રકારના આલેખ જોયા. પહેલું છે લંબ આલેખ, બીજું છે વૃત્ત આલેખ, ત્રીજું છે સ્તંભ આલેખ અને ચોથું છે રેખીય આલેખ. અહીં લંબ આલેખ અને સ્તંભ આલેખ સરખા છે, માત્ર સ્તંભ આલેખમાં આલેખની જાડાઈ મહત્ત્વ ધરાવે છે. તો હવે આપણે આ જે આલેખના પ્રકાર જોયા એના આધારે હવે આપણે દાખલા જોઈશું. તો આગળ છે ઉદાહરણ નંબર 1. હવે ઉદાહરણ નંબર 1માં શું આપેલું છે? દેખાવ અથવા પ્રદર્શન આધારિત આલેખ. તો અહીંયા આપણને આકૃતિ 15.7માં આપેલા 2 આલેખ વર્ષ 2017માં જુદી જુદી 10 મેચ દરમિયાન 2 બલ્લેબાજ એ અને બીએ બનાવેલા રન દર્શાવે છે. તો આલેખનો અભ્યાસ કરીને નીચેના કેટલાક પ્રશ્નોના જવાબ આપો. તો અહીં આપણને એક આલેખ આપેલો છે. આલેખમાં શું છે? 2 બેટ્સમેન એ અને બી છે, જેને જુદી જુદી 10 મેચમાં કયા વર્ષની? 2007ની જુદી જુદી 10 મેચમાં બનાવેલા રન દર્શાવેલા છે. અને એના આધારે નીચે કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તો એના આપણે જવાબ આપવાના છે. તો જોઈએ આપણે આલેખ શું છે. તો અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આલેખ પેપર પર અહીં એક્સ અક્ષ પર શું દર્શાવેલું છે? મેચ દર્શાવેલું છે. અને વાય અક્ષ પર શું દર્શાવેલું છે? કે મેચ દરમિયાન કરેલા રન. તો અહીં એક્સ અક્ષ પર જે છે તે સ્કેલ માપ શું આવશે? બધા 2 સેન્ટીમીટર બરાબર કેટલું છે? અહીં એકનો ડિફરન્સ છે. તો એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર આપણે 2 સેન્ટીમીટર લઈશું, કારણ કે આપણે ધારો કે આ એક ચોરસ ખાનું છે તે 1 સેન્ટીમીટરનું હશે એવું ધારી લઈએ. તો અહીં આપણને 2 સેન્ટીમીટર બરાબર કેટલું છે? 1 એકમ છે. તો આપણે 1 એકમ લખીશું. પછી વાય અક્ષ પર કેટલો ડિફરન્સ છે? 2 સેન્ટીમીટર બરાબર. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બધા વચ્ચે ગેપ કેટલો છે? 10, 20, 30, 40. એટલે બધા વચ્ચે અહીં આપણને 10-10નો ડિફરન્સ જોવા મળે છે. તો આપણે લખી દઈએ 10 એકમ. તો આ રીતે એનો સ્કેલ માપ લખાશે. હવે અહીં આપણને ગ્રાફ આપેલો છે, જેમાં આ જે ત્રુટક લાઈન છે એ બેટ્સમેન એનું પરફોર્મન્સ દર્શાવે છે. અને જે સળંગ લાઈન છે, જે રેખા દર્શાવેલી છે, તે શેનું છે? આપણને બેટ્સમેન બીનું પ્રદર્શન દર્શાવે છે. તો અહીં 2017માં રમાયેલી મેચનો અહીં ગ્રાફ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી મેચ, બીજી મેચ, ત્રીજી મેચ, ચોથી મેચ, એ રીતની અહીં આપણને 10 મેચનું પ્રદર્શનનો અહીં આપણે ગ્રાફ વડે દર્શાવેલો છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી મેચમાં ત્રુટક લાઈન કોની છે? બેટ્સમેન એની. તો બેટ્સમેન એએ કેટલા રન બનાવેલા છે? 20 રન. જ્યારે બેટ્સમેન બીએ કેટલા રન બનાવેલા છે? 7 રન. તો એ રીતે અહીં આપણે ગ્રાફ પરથી ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. તો અહીં કેટલાક પ્રશ્નો પૂછેલા છે. કે પહેલો પ્રશ્ન શું છે? કે બંને અક્ષ પર શું માહિતી આપેલ છે? તો આપણે જાણી શકીએ છીએ કે એક્સ અક્ષ પર શું દર્શાવેલું છે? અહીં કે 2017માં રમાયેલી મેચની સંખ્યા છે. તો અહીં શું છે કે એક્સ અક્ષ પર 2017માં રમાયેલી મેચ દર્શાવેલ છે. અને વાય અક્ષ પર શું દર્શાવેલું છે? કે વાય અક્ષ પર દરેક મેચમાં બંને ખેલાડીએ બનાવેલા કુલ રન દર્શાવેલા છે. આ શું છે? રન છે. એટલે બંને ખેલાડીએ બનાવેલા કુલ રન દર્શાવેલા છે. હવે આગળનો પ્રશ્ન છે કે કઈ રેખા
બેટ્સમેન એના રનનો સ્કોર બતાવે છે. તો અહીંયા આપણને આ નિશાની આપી દીધેલી છે કે તૂટક લાઈન બેટ્સમેન એનો રન દર્શાવે છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે વર્ષ 2007માં કઈ મેચમાં બંને બેટ્સમેને સરખા રનનો સ્કોર કર્યો હતો? તો હવે સરખા રનનો સ્કોર દર્શાવવા આપણે શું કરીશું કે બંને ગ્રાફ જ્યાં સાથે થાય, બંને લાઈન જ્યાં સાથે થાય ત્યાં આપણે કહી શકીએ કે એ બંને ખેલાડીએ સરખા રન બનાવેલા છે. તો આપણે પહેલી મેચમાં જોઈ શકીએ છીએ કે બંને અલગ અલગ રન છે, બીજી મેચમાં પણ એવું જ છે, ત્રીજી મેચમાં પણ એવું જ છે. હવે ચોથી મેચમાં જોઈ શકીએ છીએ કે બંને ગ્રાફ અહીં મેચ થાય છે. તો કેટલા રન બનાવેલા છે? બંનેએ 7 રન બનાવેલા છે. તો અહીં આપણે કહી શકીશું. એ જ રીતે આપણે આગળ જોઈશું તો અહીં બધી મેચમાં બંનેના રન જુદા જુદા છે, પરંતુ ચોથી મેચમાં બંનેના રન સરખા છે. કેટલા છે? 7. તો જવાબ શું પૂછેલો છે કે 2007માં કઈ મેચમાં બંને બેટ્સમેને સરખા રનનો સ્કોર કર્યો હતો? તો આપણે કહી શકીએ કે વર્ષ 2007માં ચોથી મેચમાં બંને બેટ્સમેને સરખા રનનો સ્કોર કર્યો હતો. હવે આગળ પ્રશ્ન છે કે બંને બેટ્સમાંથી કોણ વિશ્વાસપાત્ર છે? શા માટે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બેટ્સમેન એ એક મેચમાં સૌથી વધુ રન બનાવેલા છે. તો તૂટક લાઈન કોની છે? બેટ્સમેન એની. તો આપણે જોઈએ કે એનો એક મેચમાં એના સૌથી વધારે રન છે. કેટલા છે? 115 રન. હવે બીજી બધી મેચમાં આપણે જોઈએ કે બીજી બધી મેચમાં બેટ્સમેન એના રન ઓછા છે. અને અહીં આપણે જોઈએ કે ત્રીજી મેચમાં અને 9મી મેચમાં તો કેટલા છે? એના રન 0 છે. તો આપણે એનું કારણ આપીશું કે બેટ્સમેન એ એક મેચમાં સૌથી વધુ રન બનાવે છે, પણ ઓછા રનના ખાડા પણ આલેખમાં જોવા મળે છે. તો બેટ્સમેન એને એક મેચમાં તો સૌથી વધુ રન બનાવ્યા છે, પરંતુ બીજી બધી મેચમાં એના રન બેટ્સમેન બી કરતાં આપણને ઓછા જોવા મળે છે. હવે આપણે બેટ્સમેન બીનું પરફોર્મન્સ જોઈએ તો બીના બધી જ મેચમાં આપણે રન જોઈએ તો બધી મેચમાં એના 40થી વધારે રન છે. હવે અહીં બેટ્સમેન એએ તો 2 મેચમાં 0 રન કરેલા છે, જ્યારે બેટ્સમેન બીએ એક પણ મેચમાં એવું થયેલું નથી. હવે બેટ્સમેન બીના રનમાં પણ આપણને ઉતાર ચઢાવ જોવા મળે છે, પરંતુ આપણે બધી જ મેચમાં એના 40 કરતાં વધારે રન છે. એટલે આપણે કહી શકીએ જ્યારે બેટ્સમેન એનું જે પરફોર્મન્સ છે તેમાં એક પણ મેચમાં ઘણી બધી મેચમાં એના 40થી ઓછા રન જોવા મળે છે. માત્ર એક જ મેચમાં એના એકદમ વધારે રન છે. કેટલા? 115. તે સિવાય બાકીની મેચમાં પણ એના વધારે રન જોવા મળે છે, પરંતુ મોટાભાગની એને જે મેચ રમેલી છે એમાં એના 40થી નીચે રન છે. તો આપણે કહી શકીએ કે બેટ્સમેન એ કરતાં બેટ્સમેન બી વધારે વિશ્વાસપાત્ર છે, કારણ કે બેટ્સમેન બીએ ભલે હાઈએસ્ટ સ્કોર નહીં કર્યો હોય, પરંતુ એના બધી મેચમાં 40થી ઉપર રન છે. આથી આપણે કહી શકીએ કે બેટ્સમેન બી એ વધારે વિશ્વાસપાત્ર છે. હવે આગળ છે ઉદાહરણ 2. ઉદાહરણ 2માં શું છે કે એક કાર શહેર પીથી શહેર ક્યુ તરફ યાત્રા કરે છે. તો અહીં આપણે બતાવેલું છે કે પીથી ક્યુ તરફ યાત્રા કરે છે. બંને શહેર વચ્ચેનું અંતર 350 કિલોમીટર છે. આકૃતિ 15.8માં આપેલ આલેખમાં જુદા જુદા સમયે કાર અને શહેર પી વચ્ચેનું અંતર આપેલ છે. આ આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને એક આલેખ આપેલો છે જ્યાં કાર પીથી ક્યુ સુધીનું જે અંતર કરે છે તે અહીંયા આલેખ કેવો છે? રેખીય આલેખ. તો રેખીય આલેખ વડે દર્શાવેલું છે, જેમાં એક્સ અક્ષ પર શું લીધેલું છે? સમય બતાવેલું છે, અને વાય અક્ષ પર શું છે કે સ્થળ પીથી અંતર બતાવેલું છે. શેમાં? કિલોમીટરમાં. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કિલોમીટર 50, 100, 150, 200, 250, 300 એ રીતે આપણને અહીં કિલોમીટર આપેલા છે. અને સમય કેટલો આપેલો છે? અહીં 1 કલાકનો ડિફરન્સ આપણને જોવા મળે છે. તો 8, 9, 10, 11, 12 એ રીતે આપણને અહીં 1 કલાકનો ડિફરન્સ આપેલો છે. તો અહીં કેટલાક પ્રશ્નો પૂછેલા છે. તો આપણે અહીં આલેખના આધારે ઉપરના પ્રશ્નોના જવાબ આપીશું. તો અહીં શું પૂછેલું છે કે પહેલો પ્રશ્ન છે બંને અક્ષો પર કઈ માહિતી આપેલ છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે એક્સ અક્ષ પર શું દર્શાવેલું છે? સમય. અને વાય અક્ષ પર શું દર્શાવેલું છે? પીથી
અંતર દર્શાવેલું છે શેમાં? કિલોમીટરમાં. તો અહીં આપણે લખીશું કે વાય એક્સ પર સ્થળ પીથી અંતર દર્શાવેલું છે. હવે બીજો પ્રશ્ન શું છે કે કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? તો આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે કારની યાત્રા સ્થળ પીથી શરૂ થઈ, એટલે કે શહેર પીથી શરૂ થઈ. કેટલા વાગે? 8 વાગે. તો ક્યારે એટલે શું આવશે? 8 વાગે. અને ક્યાંથી? એટલે શહેર પીથી. હવે પ્રથમ 1 કલાકમાં કાર કેટલી દૂર ગઈ? તો આપણે પ્રથમ 1 કલાક એટલે 8 થી 9 વાગ્યા સુધીનું અંતર એટલે 1 કલાક થશે. તો 9 વાગ્યે કાર ક્યાં પહોંચી હતી? 50 કિલોમીટર અંતર કાપ્યું હતું. તો પ્રથમ 1 કલાકમાં કારે 50 કિલોમીટર અંતર કાપ્યું હતું. હવે આગળ છે 2 કલાક બાદ અને 3 કલાક બાદ કાર કેટલી દૂર પહોંચી હતી? તો અહીંયા આપણે જોવાનું છે 2 કલાક એટલે બીજો કલાક એટલે કયો? 9 થી 10 કલાક વચ્ચેનો સમય, અને ત્રીજો કલાક એટલે 10 થી 11 કલાક વચ્ચેનો સમય. તો અહીંયા આપણે જોઈએ કે 9 વાગે કેટલું એનું અંતર કપાયેલું હતું? 50. અને 10 વાગે કેટલું અંતર કપાયેલું હતું? 150. તો આપણે 150માંથી આપણે 50 બાદ કરીશું તો જવાબ શું આવશે? 100 આવશે. તો અહીં આપણે કહી શકીએ કે આપણે બીજા કલાકમાં તે 100 કિલોમીટર અંતર કાપે છે. એ જ રીતે ત્રીજો કલાક છે તે કયો કલાક થશે? 10 થી 11 વચ્ચેનો સમય. તો 10 થી 11 વાગ્યા વચ્ચેનો સમય છે એમાં કારે કેટલું અંતર કાપ્યું હતું? તો 200 કિલોમીટરમાંથી આપણે 10 વાગે કેટલું હતું એનું? 150. તો આપણે કહી શકીએ કે ત્રીજો કલાક છે એમાં એણે 50 કિલોમીટર અંતર કાપ્યું હતું અને બીજા કલાકમાં એણે 100 કિલોમીટર અંતર કાપ્યું હતું. અને આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે પહેલા કલાકમાં એણે 50 કિલોમીટર અંતર કાપ્યું હતું. તો હવે આગળનો પ્રશ્ન છે કે શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી હતી? તો આપણે કહી શકીએ છીએ કે પહેલા કલાકમાં કારે 50 કિલોમીટર અંતર કાપેલું, બીજા કલાકમાં કારે 100 કિલોમીટર અંતર કાપ્યું અને ત્રીજા કલાકમાં કારે 50 કિલોમીટર અંતર કાપ્યું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સમયગાળો તો બધો સરખો જ છે કલાકનો. તો 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે, બીજા 1 કલાકમાં તે 100 કિલોમીટર અંતર કાપે છે અને ત્રીજા 1 કલાકમાં તે 50 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે કહી શકીએ કે એની ઝડપ અલગ અલગ છે, કારણ કે જો ઝડપ સરખી હોય તો દર કલાકમાં એ સરખું અંતર કાપે. તો એવું અહીંયા બનતું નથી, એટલે એની ઝડપ કેવી છે? જુદી જુદી છે. હવે શું કાર કેટલાક સમયમાંથી કોઈ સ્થળે ઊભી રહેલ છે? તમારા જવાબનો તર્ક રજૂ કરો. તો આપણે અહીં આલેખ પરથી જોઈ શકીએ છીએ કે અહીં આપણે ત્રીજા કલાક સુધી જોયું. હવે આપણે ચોથા કલાક પર જોઈએ કે કાર અહીં 11 વાગ્યે પણ 200 કિલોમીટર અંતરે હતી અને 12 વાગ્યે પણ એ 200 કિલોમીટર અંતરે જ હતી. એટલે 11 થી 12 વાગ્યા સુધી કાર અહીં ઊભી રહેલી છે, કારણ કે આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે 11 થી 12 વાગ્યા સુધીમાં કારનું જે અંતર છે તે બદલાયેલું નથી. 11 થી 12 વાગ્યા સુધીમાં કાર 200 કલાક અંતરે જ સ્થિર છે. એટલે આપણે કહી શકીએ કે હા, કાર 1 કલાકમાં તે કોઈ સ્થળે ઊભી રહી હતી. હવે આગળ છે કાર ક્યારે શહેર ક્યુ પહોંચશે? તો અહીં શહેર ક્યુ પહોંચવાનું આપેલું છે કે શહેર ક્યુ ક્યારે પહોંચશે? તો આપણે જોઈ શકીએ છીએ કે સમય કેટલો છે? અહીં 2 વાગ્યે કાર શહેર ક્યુ પાસે પહોંચશે. તો આ રીતે આપણને આલેખ આપેલો હોય તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ. થેન્ક યુ.